નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ ભગત. વડોદરાની સમરસ ગર્લ્સ હોસ્ટેલની વિદ્યાર્થીનીઓને આ વર્ષે ગરબા રમવા માટે ન લઈ જવાના નિર્ણયને કારણે મોડી રાત્રે વિદ્યાર્થીનીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો. એક તરફ નવરાત્રિ એ સાક્ષાત શક્તિ સ્વરૂપા જગતજનની મા જગદંબાની આરાધનાનું પર્વ છે અને ત્યાં જ સમરસ ગર્લ્સ હોસ્ટેલની વિદ્યાર્થીનીઓને દર વર્ષે બસની સુવિધા સાથે પોલીસ બંદોબસ્ત સાથે ગરબા રમવા માટે લઈ જવામાં આવે છે. જો કે આ વર્ષે વિદ્યાર્થીનીઓને ગરબાથી અળગી કરી દેવાતા વિદ્યાર્થીનીઓએ રામધૂન બોલાવીને આંદોલન શરૂ કર્યું હતું. આ અંગેની જાણ વિદ્યાર્થીનીઓએ સાંસદ હેમાંગ જોશીને પણ કરી હતી. આ વિદ્યાર્થીનીઓએ સાંસદ હેમાંગ જોશી સમક્ષ માંગ કરતા જણાવ્યું હતું કે 12 વાગ્યા સુધી ગરબા રમવા માટે બસમાં લઈ જવામાં આવે તેવી વ્યવસ્થા ગોઠવવાની અપીલ કરવામાં આવી હતી, જેના ભાગરૂપે સાંસદ હેમાંગ જોશીએ વિદ્યાર્થીનીઓને ગરબા રમવાની વ્યવસ્થા કરવાની સાંત્વના આપી છે. કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવસ્કર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.